હેલો ફેમિલી, કેમ છો? મજામાં મજામાં. સ્વાગત છે તમારું આજના મારા નવા લોગ વિડીયોમાં. તો ફેમિલી અત્યારે જઈશે આપણે વાડીએ. તમે જુઓ આ પંખો લઈને આપણે ઉપડા છે. તમે કહેતા પંખો ક્યાં લઈને જાવો હોય? આપણે અત્યારે વાડીએ ઘઉં વાવલવાના છે, થોડાક બટાઈ ગયા છે. પંખો લઈને જવાનું છે. આપણે ઘઉં પણ હમા કરવાના છે. આપણે 3-4 દીથી બારા સૂકવા છે, ફૂંકાઈ ગયા છે. આપણે વાડીએ જાય છે પંખો લઈને. તમે જુઓ આપણે પંખો લઈ લીધો, 2 પંખા મૂકવાના. આપણે વાડીએ પણ પૂગી જાય. તમે જુઓ આપણો કપા પણ મસ્ત થઈ ગયો છે. જુઓ કપા બધો હાઈ ક્લાસ થઈ ગયો છે. હાઈતમ હાઈઠામ ઉપર આપણે બગડ્યો હતો, પણ હવે વાંધો નથી. આપણે ઝીંજવા પણ થઈ ગયા છે ઘણા, ફાલ પણ સારો છે, લાગત પાઈ દીધો હતો. તમે જુઓ કપા સારો છે, વાંધો નથી. હવે ઝીંજવા પણ સારા થઈ ગયા છે. તમને હમણાં ઝીંજવા પણ દેખાડું. તો તમે જુઓ ઝીંજવા પણ ઘણા થઈ ગયા છે આપણે. સારા હે હજી ઝીંજવા દુનિયાને આવી પડ્યા છે. 10 કેજી જેવા થઈ ગયા છે ઝીંજભાઈ પણ. તો તમે જુઓ અહીં કપા સારો છે. તો ફ્રેન્ડ આ આપણે ખડ છે એ પણ કાઢી નાખવાનું છે. આ જૂનું ખડ છે, 3-4 વર્ષ થઈ ગયા છે. આપણે જૂનું ખડ છે એ કાઢી નાખવાનું છે. હવે આપણે નવું ખડ છે એ રાખવાનું છે. જૂનું ખડ કાઢીને આપણે એમાં ગદપ પણ વાવી દેવાનું છે, એ પણ કાઢવાનું છે. હાલો ઘઉં વાવલી નાખી પણ તમને બતાવું. તો આપણે અત્યારે ઘઉં વાવલવાના છે, એટલે આપણે કંઈ ઢોર છોડવાનું નથી. આપણે ઢોર આ કાલ પર થોડુંક ખડ ફીટ્યું છે, એમાં બાંધી દીધા 2 બળદ. ગાય છૂટી સરે છે. તો હવે આ બધું ખડ છે એ કાઢી નાખવાનું છે. આપણે ઓલપા ખડ છે ચાલ્યું એ રાખવાનું છે. અહીંથી આટલું ગદપ વાવવાનું છે. આપણે ગાયું આટલું ગદપ વાવવાનું છે, એ આપણે ખાતર ભરીને વાવી દેવાનું છે. તો હાલો ઘઉં વાવલી નાખ. તો સવારે આપણે ઘઉં સાફ કરતા હતા, ઘઉં વાવલતા હતા. સવારે મોડું થઈ ગયું હતું, 12-1 વાગ્યા સુધી આપણે ઘઉં સાફ ને બધું કરતા. વરસાદ આવ્યો હતો પછી કે આપણે લોગ ઉતાર્યું નહોતો. અત્યારે આપણે ગાયું લઈને ધારે આવ્યા. તમે જુઓ દવા છાંટવાનું પણ કામકાજ હાલે છે. વેચમાં ખડ છે એમાં દવા છાંટે છે. કપા પણ બધો ભેગો થઈ ગયો હવે. અત્યારે આપણે ગાયું લઈને ધારે પૂગી ગયા. તમે જુઓ આપણો કપા બધો સરખો થઈ ગયો હવે. આપણે ગાયું પણ જાય. તમે જુઓ કપા બધો ભેગો થઈ ગયો હવે. આપણે તુવેરમાં અડધી પણ વાવી છે. પાછી આપણે તુવેર બળી ગઈ એ પણ વાવી છે. તો હમણાં તમને બતાવું, તો બન્યા રહેજો લોગમાં. તો અત્યારે આપણે કૂવામાં 2 મોટર ઉતારી છે, એટલે પાણી હાલે છે. આપણે કપામાં પાટલા પાય છે ને આપણે ગાયું પણ ચારી છે. તમે જુઓ આપણે અહીં ગાયું ચરે છે. અહીંયા આપણે 2 મોટરો પણ ચાલુ છે. આપણે કૂવામાં પછી તાણ પડતી હતી, આપણે 2 મોટર ચાલુ કરી દીધી છે. આ આપણે આવે એ દારનું પાણી આવે, ઓલી લાઈન જાય એ પણ મોટર ઉતારી છે. આ પણ આપણે છે. તો આપણે તુવેર પણ પાછી વાવી દીધી છે. તો ફ્રેન્ડ તમે જોઈ લેશો, આપણે આમાં તુવેર પણ પાછી વાવી દીધી. પેલા મોટી મોટી હતી એ બધી બળી ગઈ હતી વરસાદની, પાછી સોંપી દીધી અત્યારે. તમે જુઓ બધી સોંપાઈ ગઈ છે. પાણી પણ મૂક્યું હતું રાતે, એ પણ પાછી હાઈ ક્લાસ તુવેર થઈ ગઈ છે. અત્યારે નિંદાઈ પણ ગઈ છે. નીંદવાનું કામકાજ ચાલે છે. આપણે મરસીના છોડવા પણ કોક છે, પહેલાં વાવી હતી. તો તમે જુઓ આપણે મોટી તુવેરમાં અડધી પણ વાવી દીધી છે. આપણી મોટી તુવેર છે. તમે જુઓ આમાં અડધી પણ ઉગી ગઈ બધી, વાવી હતી. 6-7 દી થયા છે, પાણી નથી પાયું. જમીનમાં ભેજ હતો એટલે ઉગી ગઈ છે. આ પણ તુવેર નીંદે છે. એ નીંદવાનું કામકાજ પણ હાલે છે, એ સારું છે. હાથી પણ હાલે છે, નીંદવાનું પણ હાલે છે. 2 હારે હાલે. આપણે ગાયું પણ આમ ચરે છે. આપણે જાય માંડવી ઉપાડવા. તમે જુઓ તુવેર ઊભી છે આપણી, વચમાં અડધી પણ વાવી છે. હવે આપણે જાય માંડવી ઉપાડવા. અહીંયા આપણે 39 માંડવી છે, એ વહેલા થઈ જાય એટલે વહેલા પાકી ગઈ. અહીંયા આપણે મકાઈ પણ વાવી છે, ડોડા પણ છે. થોડીક રહી છે, બાકી તો બળદુને ખવડાવી દીધી. આપણે 39 છે માંડવી એટલે વહેલા પાકી જાય. ઓલપા આપણે અડધી બીટી 32 છે, હાલપા આપણે 39 છે. હમણાં તમને દેખાડું, ફાલ સારો છે.
આવો આપણો ફાલ છે. ફાલ કેવો છે કોમેન્ટ કરજો. આપણે માંડવી કેટલીક વીઘે ઉતરશે કોમેન્ટ કરીને કહેજો. આપણે 5-6 વીઘાની માંડવી છે આટલામાં છે. આપણે આવી માંડવી છે 39 છે. તો ફ્રેન્ડ અત્યારે આપણે બનાવ્યા છે ઓરા. માંડવી હમણાં ઉપાડીએ હતા અત્યારે ઓરા થઈ ગયા છે. જે અડધા થાય છે તમે જુઓ આમાં થાય છે. જે આપણે અડધા થઈ ગયા છે. હાલો ઓરા દાબી લે. તો ફ્રેન્ડ તમે જોઈ રહ્યા છો આપણે અત્યારે ગાયું સારતા જ ધારમાં બચ્ચું છે. શેનું બચ્ચું છે હવે ખબર નહીં કેનું હોય. ચામાં ચીડિયા જેવું છે. કોમેન્ટ કરજો શેનું બચ્ચું છે. આપણે ધારમાં હતું આપણે ગાયું ચરે તમે જુઓ બચ્ચું છે મસ્તીનું.